સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આગામી તહેવારોને ધ્યાને રાખી સુરતના માથાભારે એવા ગેમ્બલર આસિફ ટામેટા અને અસલમ કચ્છીના અલગ અલગ 4 જેટલી જગ્યાઓ પર ચાલતા જુગારધામો પર દરોડા પાડી 73 જુગારીઓને રંગે હાથે ઝડપી પાડી 25 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। જે જુગારધામ ચલાવનાર કુખ્યાત આરોપીઓ આસિફ ટામેટા અને અસલમ કચ્છી સહિતનાઓ ભાગી છૂટતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યા છે। સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ દ્વારા નજીકના સમયમાં આવી રહેલા શ્રાવણ મહિના અન્વયે જુગારધામની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ આચરનારા ઈસમો આસિફ ટામેટા, અસલમ કચ્છી, ફિરોજ મોન્ડીસ અને યુસુફ પાસા તથા અકબર ઉર્ફે કેકડાના જુગારધામ ચાલુ હોય અને તેઓ રોજ લાખો રૂપિયાનો જુગાર રમાડતા હોવાની માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સલાબતપુરા અકબર સૈદના ટેકરા ખાતે, સલાબતપુરા લાલવાડી બેલહા એસ્ટેટ ખાતે અને સલાબતપુરા મોમનાવાડ નવાબની ચાલ લાલવાડી પાસે ચાલતા અસલમ કચ્છીના જુગારધામ પર દરોડા પાડી તમામ જગ્યાઓ પરથી 61 જુગારીઓને ઝડપ્યા હતા। જ્યારે અસલમ કચ્છી, અકબર ઉર્ફે કેકડા, યુસુફ પાસા, ફિરોજ મિંડીસ, પરેશ પરી ઉર્ફે પરેશ બાપુ, જાવેદ સહિતનાઓને વોન્ટેડ જાહેર કર્યા છે। તો ઉમરવાડા EWS આવાસ પાછળ ચાલતા આસિફ ટામેટાના જુગારધામ પર દરોડા પાડી ત્યાંથી પણ 12 જુગારીઓને ઝડપી પાડી આસિફ ટામેટા સહિતનાઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા। ક્રાઇમ બ્રાન્ચે આસિફ ટામેટા, બાબા દાઢી, હારૂન બેલીમ, સજ્જાદ કાપડિયા, નૈમ શેખ, જુબેર અલી ઉર્ફે યબા સૈયદ સહિત 7ને વોન્ટેડ જાહેર કર્યા હતા। લાગે સુરત ડીસીપી ક્રાઇમે માહિતી આપી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુગારના અડ્ડાઓ ચલાવતા 4 અલગ અલગ જગ્યાઓ ઉપર ગઈકાલે રેડ કરવામાં આવી હતી, જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મોદી સાહેબ, JN ઝાલા સાહેબ, RI જાડેજા, JN ગોસ્વામી, SN પરમાર, ચુગરાણા, API JG પટેલ તમામે પોતાની સ્કોડ સાથે અલગ અલગ જગ્યાઓ ઉપર રેડ કરી હતી। જેમાં સલાબતપુરા વિસ્તારમાં જે નોટોરિયસ અસલમ કચ્છી, ફિરોઝ મિંડી, યુસુફ પાસા, અકબર કેકડાને ત્યાં અલગ અલગ ટીમો દ્વારા 3 અલગ અલગ જુગારના અડ્ડાઓ ઉપર અકબર સૈયદનો ટેકરો છે, જ્યાં મકાન નંબર 3C 91/1187, સલાબતપુરાના લાલવાડીમાં બેલા એસ્ટેટ મકાન નંબર 3 2848ના 3જા માળે, સલાબતપુરાના મોમનાવાડીમાં નવાબની ચાલ પાછળ લાલવાડીમાં ઘર નંબર 2848ના 1લા માળે અને ગુજસી ટોક જેવા ગુનાઓમાં પકડાઈ ચૂકેલા આસિફ ટમેટાને ત્યાં ઉમરવાડામાં EW આવાસમાં બિલ્ડિંગ નંબર ASની પાછળ ખાડીના કિનારે ખુલ્લામાં જુગારની ક્લબો ચલાવતા હતા। આ બાતમી આધારે અલગ અલગ ટીમો દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં અકબર સૈયદના ટેકરા મકાન નંબર 3C આગળથી PI મોદી સાહેબ, JN ઝાલા સાહેબ અને PI RI જાડેજાની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી રોકડા 1,24,000, મોબાઈલ અલગ અલગ 22 મોબાઈલો, 2,13,000ના મોબાઈલો, 25 માણસોની ધરપકડ કરવામાં આવી હતી અને જુગારની જે ક્લબ ચલાવવાવાળા છે અસલમ કચ્છી, ફિરોઝ મિંડી, યુસુફ પાસા અને અકબર કેકડાને વોન્ટેડ બતાવવામાં આવ્યા હતા। આમની જ બીજી ક્લબ અન્ય એક જે સલાબતપુરા લાલવાડીમાં ચાલતી હતી, ત્યાં PI વાળા અને એમની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી 74,570 રોકડ, 2,80,500ના 16 મોબાઈલો અને એક વ્હીકલ કબજે લેવામાં આવ્યું હતું, જેમાં 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે, 7ને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે। ત્રીજી રેડ છે સલાબતપુરાના મોમનાવાડીમાં કરવામાં આવી હતી, એમાં 2,11,000નો મુદ્દામાલ, 2,08,000 કેશ મળ્યા હતા અને 2,08,000ના મોબાઈલો, 12,85,000નો મુદ્દામાલ અને 28 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ચોથી જગ્યાથી 12,670 કેશ, 57,000ના મોબાઈલ અને 8 આરોપીની કુલ પોલીસ દ્વારા 25 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જેમાં કેશ, મોબાઈલ, 80 જેટલા મોબાઈલ અને 73 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનાના મુખ્ય આરોપીઓ આસિફ ટમેટા, અસલમ કચ્છી, ફિરોઝ મિંડી, યુસુફ પાસા વગેરે બાબતે તપાસ ચાલુ છે। સુરતમાં વર્ષોથી આસિફ ટામેટા જુગારધામ ચલાવે છે। જો કે હવે આસિફ ટામેટાથી પણ મોટા થયેલા અસલમ કચ્છી, ફિરોજ મોન્ડીસ, યુસુફ પાસા, અકબર કેકડાના 3 જુગારધામ પર ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા હતા। ત્યારે ભાગે છૂટેલા જુગારધામ ચલાવનારોને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે।